નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઠંડીના દિવસોમાં આદુની ચા પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે। જો સવારની ચામાં આદુ ન હોય તો તેની મજા આવતી નથી। આદુને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ વધુ પડતી આદુની ચા પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનવાના બદલે નુકસાનકારક સાબિત થઈ શકે છે। આદુની ચાના વધુ પડતા સેવનથી પેટની સમસ્યા થઈ શકે છે। દિવસમાં 1 થી 2 કપ હળવા આદુની ચા પીવાથી વધુ નુકસાન થતું નથી, પરંતુ જો તમે દિવસમાં ઘણી વખત ચા પીતા હો અને ચામાં આદુનો વધુ ઉપયોગ કરો છો તો તેનાથી પેટમાં ગેસ થઈ શકે છે, એસિડિટી અને ખીંચાણની સમસ્યા। જે લોકોને પેટ સંબંધી સમસ્યા હોય તેમને આદુની ચા ન પીવી જોઈએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આદુ કુદરતી લોહીને પાતળા કરવાનું કામ કરે છે। આવી સ્થિતિમાં જે લોકોને લોહી પહેલેથી જ પાતળું હોય તેઓને આદુવાળી ચા પીવાથી નુકસાન થઈ શકે છે। આવા લોકોએ આદુવાળી ચા પીવાનું ટાળવું જોઈએ। જી હા મિત્રો, હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આદુની ચા ફાયદાકારક છે, પરંતુ જો તમારું બીપી ઓછું રહે છે તો આદુની ચાનું સેવન ન કરો। આદુમાં એવા તત્વો હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડે છે, જેના કારણે લોહી બીપીના દર્દીઓને વધુ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।